નમસ્તે મિત્રો, ગુજરાતી મોટિવેશનલ વિડીયો સિરીઝ NK વિચાર શ્રેણીમાં આપનું સ્વાગત છે. જો વાણી પર પ્રભુત્વ હાંસલ કરીએ તો નેગેટિવ વાતને પણ પોઝિટિવ રીતે રજૂ કરી શકાય, જેથી સાંભળનારને ખરાબ ન લાગે અને વાત સમજાઈ પણ જાય. આ વાત સમજવા એક નાનકડી વાર્તા. એક રાજા હતો. એક રાત્રે તેને સપનું આવ્યું જેમાં તેણે જોયું કે તેના 32 દાંત એક પછી એક તૂટી ગયા. વહેલી સવારનું સ્વપ્ન હતું એટલે રાજાને થોડી ચિંતા થઈ. બીજે દિવસે સવારે રાજાએ પોતાના દીવાનને આ વાત કહી અને કહ્યું કે મારે આ સ્વપ્નનો શું અર્થ થાય તે જાણવું છે. દીવાને કહ્યું, આપણે આપણા રાજપુરોહિતને બોલાવી અને આ સ્વપ્નનો અર્થ પૂછીએ. રાજાએ રાજપુરોહિતને બોલાવી પોતાના સ્વપ્ન વિશે વાત કરી અને તેનો અર્થ પૂછ્યો. રાજપુરોહિત થોડી વાર વિચાર કરી બોલ્યા કે રાજન, આનો અર્થ એ છે કે તમારી આંખોની સામે એક પછી એક તમારા પરિવારના લોકોનું મૃત્યુ થશે. રાજા આ નેગેટિવ વાત સાંભળી ખૂબ ગુસ્સે થઈ ગયો અને રાજપુરોહિતને ગુસ્સામાં ને ગુસ્સામાં 1 દિવસની કારાવાસની સજા આપી દીધી. દીવાને કહ્યું કે રાજન, આપણે અન્ય કોઈ પાસેથી આનો અર્થ પૂછીએ. દીવાને પોતાના માણસોને રાજ્યમાં દોડાવ્યા અને કોઈ વિદ્વાન વ્યક્તિને લઈ આવવા કહ્યું. આટલી વારમાં રાજપુરોહિતને કારાવાસ આપ્યાની વાત રાજસભામાં ફેલાઈ ગઈ હતી, એટલે જલ્દી કોઈ આવવા તૈયાર ના થયું. પણ એક ગરીબ બુઝુર્ગ આગળ આવ્યા. રાજા પાસે તેમને લઈ જવાયા એટલે રાજાએ તેમને પોતાના આખા સ્વપ્નની વાત કરી અને પોતાના આ સ્વપ્નનો શું અર્થ થાય એમ પૂછ્યું. પેલા બુઝુર્ગ થોડી વાર ચૂપ રહી આંખો બંધ કરી ચિંતન કરવા લાગ્યા. ત્યાર પછી આંખ ખોલી બોલ્યા, રાજન, તમારા આ સ્વપ્નનો અર્થ છે કે આપના પરિવારમાં આપ સૌથી દીર્ઘાયુ છો. આ સાંભળી રાજા ખુશ થયો અને પેલા બુઝુર્ગને ઘણી બધી સોનામોહર ભેટમાં આપી. મિત્રો, જોયું, રાજપુરોહિત અને પેલા ગરીબ બુઝુર્ગ આ બંને સ્વપ્નનું અર્થઘટન તો એક સરખું જ કર્યું હતું, પણ આ વાત રજૂ કરવાની રીત અલગ અલગ હતી. જે વાત રાજપુરોહિતે એક નેગેટિવ રીતે જણાવી તે જ વાત પેલા બુઝુર્ગ રાજનને પોઝિટિવ રીતે જણાવી અને ઇનામ પામ્યા. આ નાનકડી વાર્તા આપણને એક વાત સમજાવી જાય છે કે જો ભાષા પર પ્રભુત્વ મેળવીએ તો જરૂર પડે કોઈ પણ વાતને અલગ રીતે રજૂ કરી સામેવાળી વ્યક્તિને ખરાબ લગાડ્યા વગર તે વાત તેમને સમજાવી શકાય. નેગેટિવ રીતે કહેલી વાત કોઈ પસંદ નથી કરતું અને તેને સમજવા પણ તૈયાર નથી થતું. પણ જો તે જ વાત પેલા બુઝુર્ગની જેમ પોઝિટિવ રીતે કહી શકાય તો તેનો સ્વીકાર પણ થાય અને અમલ પણ થાય. શું તમારો આવો કોઈ અનુભવ છે જે અહીં કોમેન્ટ રૂપે તમે શેર કરી શકો? હોય તો જરૂર કરજો. આ વિડીયોનો જો સંદેશ તમને ગમ્યો હોય તો આજનો વિડીયો YouTube ઉપર લાઈક કરી અને શેર જરૂર કરજો, જેથી YouTube તેને વધુને વધુ લોકો સુધી પહોંચાડે. ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને કરાવશો તેવી અપેક્ષા સાથે નમ્ર વિનંતી. આવતા અઠવાડિયે એક નવા વિષય પર નવી ગુજરાતી વાર્તા સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.